તનની રક્ષા એટલે તન રક્ષા વેલનેસ સેન્ટર એટલે તનની રક્ષા વજન વધારો ઘટાડો. આમ તો જુઓ અને વળી પાછું નોર્મલ ચાર્જમાં આ ભાઈ ધ્રુજારી કેમ મારે? એ ભાઈ ધૂણે છે આ ભાઈ? એ ભાઈ આ કેમ આ ધ્રુજારી મારે છે આ ભાઈ એની માથે? આ શરીરમાં રહેલી ચરબીનો ભાગ ઓગાળવા માટેનું કામ કરી રહેલું છે. 10 મિનિટ આ મશીનનો ઉપયોગ કરો એટલે તમારે 2 કિલોમીટર રનિંગમાં જે ચરબીનો ભાગ ઓગળે એટલું આ 10 મિનિટમાં તમને કરી આપે. બરાબર, આમ હાલવું ન પડે. હાલવું ન પડે, 2 કિલોમીટર રનિંગનું કામ થઈ જાય તમારું. ઓકે. અને આ ભાઈ કેમ સાનમુના ઊભા છે હાવ એમનેમ? આ જે છે તે શરીરનું બ્લડનું સર્ક્યુલેશન આખી બોડીમાં વધારે છે. માનો કે તમારા શરીરમાં બ્લડનું સર્ક્યુલેશન જ્યાં સ્ટોપ થતું હોય તો દુખાવાની તકલીફ વધારે રહેતી હોય. એ બ્લડનું સર્ક્યુલેશન્સને તમામ અટકાવીને આખા બોડીમાં બ્લડ મગજ સુધી આખું બ્લડનું સર્ક્યુલેશન આપે. એ ભાઈ મગજ સુધી પોગી ગયું? પોગી ગયું? લે હાલે અહીંથી સર્ક્યુલેશન કરે તે મગજ સુધી પોગી ગયું. શરીરના બધા ભાગોમાં લોહીને ફરતું કરી દે. અને પાછો ચાર્જ કેટલો આનો હે ભાઈ? આ બધી આખી થેરાપીનો ઇવન તમારે આ હજુ છે હેલ્થ પ્રોટેક્ટર મશીન છે. હા. આમાં શરીરમાં રહેલી જેટલી પણ નસો છે એને બ્લોકેજને ખોલવાનું કામ કરે છે આ વસ્તુ. બરાબર. હા. એટલે શરીરની નસો જે માથાના વાળ કરતા પાતળી હોય છે નસો, હા. એ પણ આ ખોલી નાખે છે અને શરીરમાં મેં કીધું એ પ્રમાણે નસો જેટલી ખુલે એટલે દુખાવા ઓછા થતા હોય છે. આ મને મારે ઓલું કરવું હોય તો થાય મને? ચોક્કસ કેમ ના થાય? કાઈ વાંધો નહીં આવે ને? કોઈ તકલીફ ના થાય. બેસો આવે છે ને ઝંઝણાટી? ધધડાટી આમ જેમ કમ ખેંચતું હોય એમ થાય છે. હા, એ પગની બધી નસો તમારી બ્લોકેજ હોય જેટલી પણ એ બધી ખોલી નાખશે તમારી. સમજો નજર લાવો તો અહીં લાવો તો સમજો ઊંચું થાય. સમજો તો ખરા. સમજો આ હું નથી કરતો ભાઈ. તમે આવીને ટ્રાય કરી દેજો. અહીંયા તમને ખ્યાલ આવે ને તમારા શરીરની એક્સરસાઇઝ. હે ભાઈ આ ભાઈ હું અહીંયા પાણીમાં ગરિયો નાખીને બેઠા છે કાળો? આ જાપાની પદ્ધતિ દ્વારા ડિટોક્સ મશીન છે. આવડું? હા, જે શરીરમાં રહેલો તમામ કચરો ડિટોક્સ, જેવો કે લીવર છે શરીરમાં, ગોલ બ્લેડર છે કે સાંધામાં છે, એમાં જેટલો પણ એસિડ છે પિત્ત, એ બધો આ પાણી દ્વારા ધીમે ધીમે ખેંચાતો જશે શરીરમાંથી. હા, લીવર બીવર બધું નીટ ક્લીન કરી નાખશે. એકદમ ચોખ્ખું તમારા શરીરનું કરી આપે. આ ડિટોક્સ મશીન કહેવાય. આ જાપાન પદ્ધતિ છે. સમજો અહીંયા આવો. આ તમારા શરીરનો કેટલો કચરો અંદરથી બહાર નીકળે ને એ જો અહીંયા બતાવે. દેખાય છે? પેલા પાણી કેવું ચોખ્ખું હતું ને હવે જુઓ તમે. આ હજી કેટલી મિનિટ થઈ? 5 મિનિટ. હજી આ 10 મિનિટ 20 મિનિટ સુધી કરો ને એટલે આખો શરીરનો જે કચરો હોય ને એ બધો અહીંયા તમને દેખાડે. કાલે કેરી ખાધી છે ને તો કેરી આમાં બતાવશો મિત્રો. હવે તો આ નવું હું તમે પાછું લઈને આવ્યા અહીંયા? અરે આ નવું નથી. આ તો આપણા પ્રાચીન ઋષિ મુનિઓની પ્રથા પ્રમાણે ચાલતું આવેલું છે. આ આપણે પહેલાના સમયમાં જયારે ઘરડિયાઓ આપણે પગ દુખતા કળ ઉતારવા શું કરતા? કાસુ લેતા, ઘી અને માખણ. હા, એ માખણ. બસ આ એ જ પદ્ધતિ છે. કળ ઉતારવા માટે શરીરની તમારું રક્તનું શુદ્ધિકરણ કરવા અને આંખોની તેજ વધારવા માટે આ બહુ અક્ષીર કહેવાય છે. હા, હવે સમજણ પડી. આ લોકોએ સિસ્ટમ ફેરવી નાખી આખી. હવે તમે ગ્લાસ નહીં ફેરવવાનું બંધ કરી દેવો, કળશો ફેરવવાનું બંધ કરી દેવો, આ પદ્ધતિ અપનાવવાની. અને એ પણ તમને નોમિનલ ચાર્જમાં હો. ખાલી 300 રૂપિયામાં. જેટલી તમને બતાવું છું ને બધી 300 રૂપિયામાં. અને હા મિત્રો, હજી આગળ વિડીયો તમે જોતા રહેજો. તમને અવનવું બધું બતાવીશ. તમારા શરીરને કેટલું ફાયદાકારક છે ને એ તમને અહીંયા જ મળશે, બીજે ક્યાંય નહીં મળે. આવું બતાવવું હજી. એટલે આ મોજા શું પહેરાવો હે ભાઈ? એટલે ભાઈ આ ઓલા કડિયા કામ કરતા હોય મોજા કેમ ભાઈ? આ તો હવા અંદર ભરાઈ ગઈ આખું આમ. આ છે એર કોમ્પ્રેસર મશીન. આ જે તમારા પગના તળિયા પિંડિયું છે કે કાલ્ફ, એ છે પગની હીલ. એમાં જે તકલીફ હોય એને આ તમારે કંટ્રોલમાં કરે. આના પ્રેશરના દ્વારા તમને આમાં વેરિકોઝ વેઇન જેવી જે ઇફેક્ટ છે એને કાયમ માટે આ દૂર કરતું વસ્તુ છે. આ એમ નહીં. હા, આ તો આખો આમ દડા જેવું થઈ ગયું છો. હા, એ તમારી નસોને દબાવે પ્રેશર આપી રહેલું છે શરીરમાં. ફિટ કરી દીધું બધું મને તો આમ. એટલે આ તો તમારે બધું દેશી દવાઓ લાગે છે ભાઈ. હા, બધું આયુર્વેદિક જ છે. બધું તમામ બધા દેશી ઓહળિયાથી બનાવેલી વસ્તુ બધી. આ શું છે? આ છે આપણે બાળકોથી લઈને 3 વર્ષથી લઈને 70 વર્ષ સુધી કોઈ પણ એમ કહેતું હોય કે અમારે વજન નથી વધતું તો આ સિરપ લેવાથી સવાર સાંજ 2 ટાઈમ લેવાની. આ સિરપથી વજન વધે. અને જો કોઈ વ્યક્તિને ફરક ના પડ્યો તો ખાલી ખોખું આપી જવાનું. પૂરેપૂરા પૈસા એમને પાછા મળી જવાની. મની બેકની ગેરંટી. 1001% ગેરંટી વાળી વસ્તુ છે આ. એટલે ભાઈ વજન તો 10% ને ઘટે છે. 80% નો તો વજન વધી ગયા મારો. એનું કરો ને ભાઈ. એના માટે પણ છે. એના માટે છે આ જો વજન ઘટાડવા માટે આખી સ્પેશિયલ કીટ આવે છે અમારે. હા, આ 3 વસ્તુ છે. સવારે સુપ્રભાત કરવાની છે ચાના દ્વારા. ચા પીવાની છે, આ ચા લેવાની છે. એના પછી તેમને શું કરવાનું છે કે ફેટ બર્ન. બપોરે જમ્યા પછી એક ગોળી આ લેવાની છે. આનાથી બોડીમાં જેટલો પણ ફેટ છે એ તમામ ફેટ ઓગળવા માંડશે.
અને અને આ છે તમારે પાવડર સાંજના ગાયના દૂધ સાથે લેવાનો છે. ગાયના દૂધ સાથે 2 વાર બોલું છું. ગાયનું ગાયનું દૂધ, દૂધ. ભેંસનું નહીં ચાલે. ગાયના 1 ગ્લાસ દૂધમાં 1 ચમચી પાવડર લઈ અને સાંજે આને લેવાનો છે, જેથી કરીને તમને સાંજના સમયમાં ભૂખ લાગવાની નહીવત થઈ જશે. એટલે મોટા ભાગની ભૂખ લાગશે નહીં.